વડોદરા સાવલી ડેસર તાલુકાના રાણીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અચાનક દૂધ સ્વીકારવાનું બંધ કરવાથી 400થી વધુ પશુપાલકોમાં રોષ જોવા મળ્યો। ડેસર તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન પશુપાલકોએ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી। નવા શિહુરા, જૂના શિહુરા, પીપળિયા, રાયપુરા સહિતના ગામોના પશુપાલકો વર્ષોથી આ મંડળીમાં દૂધ ભરાવતા હતા। પશુપાલકોનો આક્ષેપ છે કે અમૂલ ડેરીના કેટલાક કર્મચારીઓની સૂચના અને બરોડા ડેરીના દબાણના કારણે દૂધ સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે। બરોડા ડેરીમાં ઓછો ભાવ અને બોનસ મળતો હોવાથી તેઓ આર્થિક નુકસાન વેઠે છે। બરોડા ડેરીના જે પશુપાલકો છે અમારા વિસ્તારના બરોડાના એમનું દૂધ રાણીયામાં લેવામાં ના આવે તો એમને નક્કી કર્યું। તો હું એટલું જ કહેવા છું, એ નક્કી કરે છે બરાબર। તો જો બરોડાની પ્રોડક્ટ છે તો એ સંઘ નક્કી કરે છે કે બરોડાની પ્રોડક્ટ બધે વેચાય છે। અમૂલની પ્રોડક્ટ છે એ બધા જિલ્લામાં આખા દેશભરમાં વેચાય છે। તો એમના માટે કોઈ નિયમ નહીં, પશુપાલકો માટે જ નિયમો છે કે તમારા સંઘ ક્ષેત્રનું દૂધ તમારા સંઘ ક્ષેત્રમાં, એમના માટે કોઈ નિયમ નથી અને પશુપાલકો માટે આવા નિયમો